નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીના જ્ઞાન આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે આપના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ જેમાં આપણે પંચાંગની માહિતી તમને આપીએ છીએ, સાથે સાથે દિન વિશેષમાં શું છે ખાસ, તેમજ આજે કયો ઉપાય કરવાનો છે, આજે શું નથી કરવાનું, કઈ બાબતથી તમારે અળગા રહેવાનું છે, સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ. અંકુરભાઈ, આજના પંચાંગની આપણે વાત કરવાની છે. પહેલા વહેલા બુધ ગ્રહ. દર્શક મિત્રો, બુધ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર બુદ્ધ વિશેષ માત્રામાં બુદ્ધિનો કારક ગ્રહ છે. અને આ બુધ મહારાજ જયારે આપણા જીવનની અંદર સકારાત્મક પરિણામ આપતો હોય ત્યારે આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, બુધ જે આપણી બોડીની અંદર 70 થી 80% આપણી બોડીનું સંચાલન કરે છે, એ બુધ મહારાજ ક્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને આ બુધની સમસ્યાઓને દૂર કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે. પરંતુ હવે મુકુંદભાઈ, આપણે જયારે બુધની વાત કહી રહ્યા છીએ ત્યારે ગ્રહોમાં તેને રાજકુમાર બુધ મહારાજને કહેવામાં આવ્યા છે. હવે કુંડળીમાં બુધ ક્યારે સકારાત્મક પરિણામો આપે, ક્યારે નકારાત્મક પરિણામો આપી શકે છે, અને એનાથી જો નકારાત્મક પરિણામો આપે છે તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ? અંકુરભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો ગ્રહોના રાજકુમાર આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિ મુનિઓએ દરેક ગ્રહને અલગ અલગ ઉપમા આપેલી છે. જેમાં સૂર્ય મહારાજ પોતે રાજા તરીકેની પદવી તરીકે બિરાજમાન છે, મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ તરીકેની પદવીની અંદર બિરાજમાન છે, ગુરુ મહારાજ પોતે દરેકના ગુરુ તરીકે બિરાજમાન છે, મેનેજમેન્ટના કારક છે. હવે એવી જ રીતે શનિ કર્મના કારક દેવ છે. એવી રીતે દર્શક મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. હવે દર્શક મિત્રો, રાજકુમાર સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિની ઉંમર 45 વર્ષની હોય ને દેખાતો હોય 35 વર્ષનો, તો સમજી લેવાનું આ વ્યક્તિનો બુદ્ધ સારો છે. જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય, મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે. બુદ્ધ એક એવો ગ્રહ છે કે જે પોતાની રાશિમાં જ ઉચ્ચનો બને છે, એટલે કે કન્યા રાશિની અંદર ઉચ્ચના બને છે. મીન રાશિની અંદર આ બુધ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. અને સૂર્યથી જો કોઈ ગ્રહ વધારે નજીક રહેતો હોય તો એ બુધ મહારાજ છે. અને એટલા માટે જ બુધ વધારે પડતો અસ્તનો થતો હોય છે. અને દર્શક મિત્રો, જ્યારે બુધ મહારાજ પોતે અસ્તના થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર એલર્જીને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય. દર્શક મિત્રો, બુધ છે કાનના ગળાનો કારક છે, બુધ આપણી નસોનો કારક છે, બુધ ગણિતનો કારક છે, બુધ આપણી બહેનનો કારક છે, બુધ આપણા મામા પક્ષનો કારક છે. અને આ બુધ મહારાજ આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના કારક પણ આ બુધ મહારાજ છે. બુધ દર્શક મિત્રો વાણીનો કારક ગ્રહ ગણવામાં આવે છે. નથી કહેતા આની વાણી બહુ મીઠી છે હો, એટલે મધુરી વાણી એ પણ બુધ ગ્રહને આધીન હોય. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જયારે બુધ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણને લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, બુધ મહારાજ આપણા જીવનની અંદર જે મિથુન અને કન્યા રાશિના સ્વામી છે અને મીન રાશિમાં નીચસ્થ બને છે, એ બુધ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આપણી બેનને ક્યાંક ને ક્યાંક બેન સાથેના સંબંધોમાં તકલીફ હોય, અથવા બેન જે જગ્યાએ સાસરે હોય એ જગ્યાએ દુખી રહેતી હોય, એટલે કે બેનને સમસ્યાઓનું સર્જન થાય, મામા પક્ષને સમસ્યાઓનું સર્જન થાય, તો સમજી લેવાનું કે તમારો બુધ નબળો છે અને એના લીધે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. દર્શક મિત્રો, આપણા બધા સંબંધો છે ને એ આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ આપણા રિલેશન સાથે જોડેલા છે. અને એટલા માટે જ્યારે એક ગ્રહ આપણા જીવનમાં નિર્બળ હોય છે ત્યારે એ રિલેશન ઉપર અસર પડતી હોય છે. ને જ્યારે એ ગ્રહને આપણે બલવાન કરીએ છીએ તો એ રિલેશનમાં પણ આપણને ફાયદો મળે. એવી જ રીતે દર્શક મિત્રો, બુધ મહારાજ ગણિતના કારક છે. જે વ્યક્તિને સીએ બનવું છે, જેને બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ વધવું છે, તો આવા લોકોનો બુધ ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. જ્યારે આવા લોકોનો બુધ ગ્રહ સારો નથી હોતો ત્યારે આવા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય. હવે દર્શક મિત્રો, ઘણા બધા લોકો પાસે શું હોય, મહિને લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા કે 50,000 રૂપિયા આવતા હોય, પરંતુ સામે જાવક કઈ જગ્યાએ જાય છે એ ખબર ન પડતી હોય, તો એ વ્યક્તિનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું નથી. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કયા ગ્રહથી જોવાય, તો કે બુધ મહારાજથી જોવાય. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ મહારાજ પોતે નરબળ છે ત્યારે એવા વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. બુધ ગ્રહ દર્શક મિત્રો ગ્રહોનો રાજકુમાર તરીકે ઓળખાય છે, પરંતુ આ બુધ મહારાજ
એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનની અંદર જે ગ્રહની સાથે બિરાજમાન છે એ ગ્રહની અસરોને લઈને ક્યાંક ને ક્યાંક એને સમસ્યા અને લાભ બંને વસ્તુઓ પ્રાપ્ત થતી હોય. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય કે બુધ શનિની સાથે બિરાજમાન છે તો વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવડાવે, બુધ રાહુની સાથે બિરાજમાન છે તો ધૂર્તની ભાવના ઉત્પન્ન કરાવડાવે, કેવી રીતે મારે લઈ લેવું આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બુધ મહારાજ ઉત્પન્ન કરાવડાવે. ને એટલા માટે દર્શક મિત્રો, બુધનો પ્રભાવ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વનો છે. આપણી ચામડીનો કારક પણ બુધ છે. જે વ્યક્તિઓને ચામડીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, જેને બોલવાને લગતી હકલાહટને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, જેને બોલવાની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, જેને ભૂલવાની ટેવ ઉત્પન્ન થતી હોય, તો દર્શક મિત્રો, આવા વ્યક્તિઓનો બુધ ક્યાંક ને ક્યાંક નબળો છે. હવે જેનો બુધ અસ્તનો હોય, આવા વ્યક્તિઓને શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે. એલર્જીને લગતી સમસ્યાઓ આવા વ્યક્તિઓને ઉત્પન્ન થતી હોય, પછી એ ડસ્ટની એલર્જી હોય તો પણ ભલે, અને કોઈ પણ બીજા પ્રકારની એલર્જી હોય તો પણ ભલે, આવી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. દર્શક મિત્રો, બુધ મેં શરૂઆતમાં વાત કરી એમ ચામડીનો પણ કારક છે. એટલે માની લ્યો કે તમારી ચામડી ખરાબ થઈ રહી છે, એટલે કે ખરજવાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, દાદરને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કાળા કલરના ડાઘ, સફેદ કલરના ડાઘ, આવા અલગ અલગ પ્રકારના ડાઘો પણ આવે છે. તો એમાં બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. બીજા ગ્રહોનો ફાળો તો હોય જ છે, પણ એની સાથે સાથે બુધનો ફાળો બહુ મહત્વનો ફાળો છે. એટલા માટે દર્શક મિત્રો, આ બુધની આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર પડતી હોય છે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે બુધ આટલી બધી વસ્તુનો કારક છે, આવી રીતે આપણા જીવન ઉપર અસર કરે છે, કારણ કે આપણી નસોનો કારક પણ બુધ છે. ઘણા બધા વ્યક્તિઓને ખબર, ઓલો હાર્ટ બ્લોકેજને લગતી સમસ્યાઓનું સર્જન થાય, તો હાર્ટ એટેકને લગતી સમસ્યા આવે તો ત્યાં સૂર્યનો ફાળો તો છે જ, પણ એની સાથે સાથે નસ તમારી બ્લોકેજ થઈ છે એટલે એમાં બુધનો ફાળો પણ મહત્વનો છે. એ સમયગાળા દરમિયાન તમારો બુધ ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ રહ્યો છે, બુધ ક્યાંક ને ક્યાંક પાપાક્રાંત થઈ રહ્યો છે, બુધ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જો તમારી કુંડલીમાં માર્કેશ પણ બુધ હોય તો પણ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. દર્શક મિત્રો, ઘણી બધી વાર આપણે એવું વિચારતા હોઈએ, અરે શનિની પનોતી આવી ગઈ, રાહુની સમસ્યા આવી ગઈ, જીવનમાં સમસ્યાઓનો દોર વધી ગયો છે. પણ જ્યારે બુધની પીડા આવે છે અને બુધ તમને પીડા આપે છે તો મૃત્યુ તુલ્ય કષ્ટ ઉત્પન્ન કરાવડાવે છે. જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે, જેમાં ફાઇનાન્સને લગતી સમસ્યા પણ આવે, હેલ્થને લગતી સમસ્યા પણ આવે, વગેરે વગેરે સમસ્યાઓ આવી શકે. હવે દર્શક મિત્રો, બુધ ક્યારે સારો હોય? તમારો વાણી ઉપર પ્રભાવ જો સારો હોય તો તમારો બુધ સારો છે. તમારી વાણી મીઠાશ ભરી હોય તો તમારો બુધ સારો છે. તમારી બેન સાથેના સંબંધો તમારા સારા છે તો તમારો બુધ સારો છે. તમારી ઉંમર છે 45 વર્ષ કે 35 વર્ષ અને તમે દેખાવ છો એનાથી નાની ઉંમરના તો તમારો બુધ સારો છે. તમારે વાળ ખરવાની સમસ્યા નથી તો તમારો બુધ સારો છે. તમારી ચામડી ક્યાંક ને ક્યાંક ગોરી છે અથવા તો ક્યાંક ને ક્યાંક સારી છે, હું ગોરી ન કહી શકું પણ સારી છે, એટલે કે જેને કહી શકાય કે નમણાશ વધારે છે તો સમજી લેવાનું તમારો બુધ સારો છે. એટલે દર્શક મિત્રો, આપણો બુધ જ્યારે સારો હોય છે ત્યારે આપણું ગણિત સારું રહેતું હોય છે. માણસ પોતે સીએ ની અંદર, બેન્કિંગ ક્ષેત્રની અંદર, આ બધા ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકતો હોય છે અને વિશેષ માત્રામાં લાભ આપી શકે. જે વ્યક્તિનો બુધ સારો હોય, બગડેલા કામને પણ કેવી રીતે બનાવવું એ એનામાં આવડત હોય છે. નથી કહેતા કે પોતે જીવનની અંદર અવસર ગોતી લે. ઘણા લોકો શું હોય ખબર, એના ઉપર વિરોધીઓ ઘણા બધા વાર કરે, ઘણા બધા પ્રહાર કરે, પણ એની વાક ચાતુર્યતા એવી હોય, એની બુદ્ધિ ક્ષમતા એવી હોય કે જે એને વાર કરેલો હોય એ વારને હથિયાર તરીકે ઉત્પન્ન કરે, હથિયાર તરીકે રાખે અને એની અંદર પોતે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે. એટલા માટે દર્શક મિત્રો, જો તમારો બુદ્ધ સારો છે તો તમે તમારા જીવનની અંદર તમારી બુદ્ધિ ક્ષમતા અને આ બધા ક્ષેત્રની અંદર તમે આગળ વધી શકો છો. હવે તમારો બુધ અસ્તનો છે, તમારો બુધ નીચનો છે, તમારો બુધ પાપાક્રાંત છે, તમારો બુધ ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યો છે અને તમારે આ બધી સમસ્યાઓ છે, તો કયા ઉપાય કરવા? તો એના માટે જોતા રહો આગળ. જય ગણેશ. બિલકુલ મુકુંદ, જીવનની અંદર દરેક ગ્રહો આપણા ઉપર વિશેષ અસર કરતા હોય છે. જેવી રીતે ચંદ્ર મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, મંગળ લોહીનો કારક છે, એવી જ રીતે બુધ મહારાજ આપણી નસોના કારક છે ને આપણી બુદ્ધિના કારક છે. જેને કાનને લગતી સમસ્યાઓ એટલે ઓછું સંભળાતું હોય, જે લોકોને આંખને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, જે લોકોને સૂંઘવાની અંદર એટલે સુગંધ અને દુર્ગંધની અંદર ખબર ના પડતી હોય અથવા તો ક્યાંક ને ક્યાંક એમાં સમસ્યાઓનું સર્જન થતું હોય, તો કાનના
અને ગળાને લગતી જ્યારે તમારે સમસ્યા ઉત્પન્ન થાય છે તો સમજી લેવાનું કે તમારો બુધ ખરાબ છે, બુધ તમને સમસ્યા આપે છે અને આ બુધના લીધે તમારે તકલીફોનો દોર વધી રહ્યો છે. તો કયા ઉપાય કરવા જોઈએ આપણે આગળ? જય ગણેશ. નબળો છે તો કોન્ફિડન્સ તમારું ડાઉન રખાવડાવશે. તમને એવું લાગશે કે ક્યાંક ને ક્યાંક હું નબળો છું, પોતાને કમજોર મહેસૂસ કરાવડાવે એ બુધ નબળો હોય. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક તમારા બિઝનેસની અંદર, નોકરીની અંદર તમારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તો પણ તમારો બુધ મહારાજ પોતે નબળા બની રહ્યા છે. તમારા અભ્યાસની અંદર ગ્રહણ શક્તિ તમારી ઓછી થઈ રહી છે, યાદ રાખવાની શક્તિ તમારી ઓછી થઈ રહી છે, તો પણ સમજી લેવાનો તમારો બુધ નબળો છે. પૈસા ટકતા નથી, તો એના માટે પણ તમારો બુધ નબળો હોય તો ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓનું સર્જન કરાવે. સમાજમાં માન, સન્માન, ઇજ્જત આ બધી વસ્તુઓ જ્યારે ધીમે 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 ઓછી થતી જાય તો પણ સમજવાનું કે તમારો બુધ નબળો છે, તમને બુધ સમસ્યા આપી રહ્યો છે. તો બુધના ઉપાય કયા કરવા જોઈએ આપણે આગળ? હો દર્શક મિત્રો, જય ગણેશ. મિત્રો, બુધને લગતી તમારે સમસ્યા છે. બુધ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, પછી એલર્જીની સમસ્યા હોય, ચામડીની સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય. હવે દર્શક મિત્રો, જો તમારો બુધ અસ્તનો છે, બુધના લીધે તમને ચામડીની સમસ્યા, ભૂલવાની ટેવ વગેરે વસ્તુઓ ઉત્પન્ન થઈ રહી છે, ગણિત તમારું કાચું છે, તો તમારે રોજને માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. બુધનો મંત્ર છે ઓમ બુમ બુધાયનો જપ કરવાથી પણ તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. પુરાણોક્ત એનો મંત્ર છે પ્રિયંગુ કલિકાશ્યામમ રૂપેણા પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ બુધ દેવતાનો મંત્ર અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરીને તમને સારો લાભ આપે. બુધ માટેનું દાન, દર્શક મિત્રો, મગનું તમે બુધવારના દિવસે દાન કરો તો વિશેષ લાભ મળી શકે. લીલી વસ્તુનું દાન કરવાથી પણ, જો બુધ તમને સમસ્યા આપે છે, બુધ તમારો ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે, તો બુધનું દાન તમને સારો લાભ આપશે. પણ બુધ તમારો નિર્બળ છે તો બુધનો પન્ના જ્યોતિષીની સલાહ લઈને તમારે ધારણ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા તમને વિશેષ લાભ મળી શકે. તમારી બેનને તમારા મામા પક્ષ સાથેના સંબંધો, એટલે કે તમારી બેન સાથેના સંબંધો અને તમારા મામા પક્ષ સાથેના સંબંધો તમે જેટલા સારા રાખશો એટલો તમારો બુધ સારો રહેશે અને એટલું તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં લાભ મળશે, એટલો તમારા જીવનની અંદર તમને બુધ છે, બુદ્ધિ ક્ષમતાનું વરદાન પણ આપી શકશે. જય ગણેશ.